આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો અમદાવાદ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક અજય ઇન્દ્રેકર. અમદાવાદ શહેર જિલ્લામાં કેટલાય દિવસથી કાળઝાળ ગરમી જોવા મળી રહી છે. ઉનાળાની શરૂઆતમાં જ શહેરીજનો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આગામી દિવસોમાં ઉનાળો વધુ આકરો બને તેવી હવામાન ખાતાની આગાહીના પગલે શહેરીજનોને રાહત આપવાની નેમ સાથે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હીટવેવ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાએ જાહેર કર્યું છે કે શહેરમાં આવેલા તમામ બગીચાઓ રાત્રિના 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે. બગીચાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ છે. એએમટીએસ ડેપો અને બીઆરટીએસ સ્ટેશન ઉપર પીવાના પાણીની સાથે ઓઆરએસની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં બુધવારની સરખામણીએ ગુરુવારે મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો થયો છે, પરંતુ રાતથી ગરમી યથાવત જોવા મળી છે. અમદાવાદ શહેરનું ગઈકાલે લઘુત્તમ તાપમાન 26.2 ડિગ્રી પહોંચતા રાત્રે ઉકળાટ અને બફારો વર્તાઈ રહ્યો છે. ગઈકાલે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ગરમીમાં વધારો થશે. ભારતના ચૂંટણી પંચે રાજ્યની 26 લોકસભા બેઠકો માટેની સામાન્ય ચૂંટણી અને વિધાનસભા મતવિભાગની 5 બેઠકોની પેટા ચૂંટણીઓ માટે આગામી 7મી મેના રોજ મતદાન યોજવાનું નક્કી કર્યું છે. ચૂંટણીની જાહેરાત થતાં જ શહેર અને જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ કરવામાં આવી રહ્યો છે. શહેર જિલ્લામાંથી વિવિધ રાજકીય પક્ષોના બોર્ડ, બેનર, પોસ્ટર દૂર કરવાની કામગીરી જિલ્લા વહીવટીતંત્રે પૂર્ણ કરી છે. તંત્રે ચૂંટણીની કામગીરી, પ્રચાર ઉપર દેખરેખ રાખવા માટે સમિતિની રચના કરી છે. ચૂંટણી પંચે સ્પેશિયલ ફ્લાઇંગ સ્ક્વોડની પણ રચના કરી છે. બીજી તરફ જિલ્લા વહીવટીતંત્રએ અમદાવાદ શહેર અને જિલ્લામાં વધુ મતદાન થાય તે માટે મતદાર જાગૃતિના કાર્યક્રમો શરૂ કર્યા છે. આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાર યાદીમાં નામ ન હોય તો મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે ફોર્મ 6 ભરીને હજુ પણ મતદાનનો લાભ લઈ શકાય છે. આ માટે ઓનલાઈન એપ્લિકેશનનો ઉપયોગ કરી શકાશે. અમદાવાદ શહેર જિલ્લાનો નાગરિક ઘરે બેઠા ઓનલાઈન પ્રક્રિયાથી મતદાર યાદીમાં નામ ઉમેરી શકે છે અથવા પોતાના વિધાનસભા મતવિસ્તારમાં આવતી મામલતદારની કચેરીમાં જઈને પુરાવા સાથે ફોર્મ ભરીને રજૂ કરશે તો પણ મતદાર યાદીમાં નામ ઉમેરાશે. અમદાવાદ શહેર અને જિલ્લામાં આવેલી કુલ 21 વિધાનસભા બેઠકોમાં કુલ 60,39,145 મતદારોમાંથી 31,33,284 પુરુષ અને 29,05,569 મહિલા મતદારો છે. અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે ઈવીએમ સ્ટ્રોંગરૂમની મુલાકાત લીધી હતી અને જિલ્લા વહીવટીતંત્રએ દિવ્યાંગ મતદારોને કોઈ તકલીફ ન પડે તે માટે તમામ મતદાન મથકોમાં ખાસ સુવિધાઓ પૂરી પાડશે. ગરમીને ધ્યાનમાં રાખીને મતદાન મથકોમાં શેડ અને પીવાના પાણીની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. વહીવટીતંત્રએ ચૂંટણીની તમામ કામગીરી પૂર્ણ કરી છે. હાલમાં જિલ્લામાં વધુ મતદાન થાય તે માટે સ્વીપ દ્વારા આયોજિત મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજી રહ્યા છે, જેમાં રાત્રિ સભાઓ, શાળા કોલેજોમાં મતદાન કરવા માટેના કાર્યક્રમોનો સમાવેશ થાય છે. રાજ્યમાં ચૂંટણીઓની જાહેરાત થતાં જ અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠક ઉપર ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે. અમદાવાદ પૂર્વની બેઠક ઉપર ભાજપે હસમુખ પટેલને, જ્યારે પશ્ચિમ બેઠક માટે દિનેશ મકવાણાને ઉમેદવાર બનાવ્યા છે, તો કોંગ્રેસે અમદાવાદની પશ્ચિમ બેઠક ઉપર ભરત મકવાણાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જોકે અમદાવાદ પૂર્વની બેઠક ઉપર કોંગ્રેસે રોહન ગુપ્તાના નામની જાહેરાત કરી હતી, પરંતુ રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાની ના પાડી છે. આપ સાંભળી રહ્યા હતા અમદાવાદ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક અજય ઇન્દ્રેકર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.